જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે સાયબર વર્કશોપ યોજાયો। જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને લગતા ગુનાઓ અને તેને લગતી જરૂરી માહિતી પૂરી પાડવાના ભાગરૂપે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોલીસ હેડક્વાર્ટરમાં સાયબર વર્કશોપ યોજવામાં આવ્યો હતો અને જુદા જુદા પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઇમને લગતી જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી। જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના નોડલ અધિકારીઓ તથા જિલ્લામાં સાયબર ક્રાઇમ લગત અરજીઓ તેમજ ગુનાઓની તપાસ પરિણામલક્ષી થાય તેમજ તાબાના સ્ટાફને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર ગઈકાલે જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં સાયબર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટરના તાલીમ ભવનમાં સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર I.A. ઘાસુરા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.K. ઝાલા અને કોન્સ્ટેબલ રાજેશ દુધાભાઈએ જિલ્લામાં સાયબર નોડલ તરીકે નિમણૂક પામેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ કર્મચારીઓને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર સમજણ આપી હતી, જેમાં સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો અને તેની ટેકનિકો વિશે જાણકારી આપી હતી। સાયબર ક્રાઇમની તપાસ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા સમજાવી હતી। ઉપરાંત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલનો ઉપયોગ કરવાની રીત સમજાવી હતી અને સાયબર સુરક્ષાના નિયમો અને કાયદાઓ વિશે છણાવટ કરી હતી। તે ઉપરાંત સાયબર ક્રાઇમના પીડિતોને મદદ કરવા માટે જરૂરી કુશળતા વિકસાવવા તેમજ સમજ આપી હતી, જ્યારે સાયબર ક્રાઇમના વિવિધ પોર્ટલ અંગેની માહિતી તેમજ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન વિવિધ સર્વિસ પ્રોવાઇડરોને લખવાના થતા રિપોર્ટ્સ તેમજ CDR અને IPDR એનાલિસિસ અંગે પણ વર્કશોપ યોજવામાં આવશે તેવી ખાતરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવી હતી। TV18 ન્યૂઝ।